ઘણા બધા મુદ્દે ચર્ચા, પરંતુ સૌથી પહેલું નવું સંગઠન જગદીશ વિશ્વકર્મા, ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, આ તમામ નેતાઓના ધામા છે તે દિલ્હી દરબારમાં છે ને જે કઈ પરિસ્થિતિઓ છે ગુજરાતની તમામ મુદ્દાઓને લઈ અને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને જે આખી ટીમ છે દિલ્હી પહોંચ્યા છે ને ત્યાં મહત્વના જે મુદ્દાઓ છે એ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। સમાચારોમાં આગળ વાત ગુજરાતની રાજનીતિને લઈને કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આ ત્રણેય ગત મોડી રાત્રે દિલ્હી પહોંચ્યા છે। દિલ્હી પહોંચવા પાછળનું કારણ હજી સુધી ખબર નથી પડ્યું, પરંતુ એની વચ્ચે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાત સરકાર અને સંગઠનની દિલ્હીમાં સૌથી મોટી બેઠક જે છે તે મળવા જઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હી ખાતે પહોંચ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ દિલ્હી ખાતે પહોંચ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા દિલ્હી પહોંચ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે એક બેઠક જે છે તે પણ યોજાય તેવી સંભાવનાઓ છે। ગુજરાતના વર્તમાન મુદ્દાઓને લઈને આ બેઠક યોજવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના જે છે તે જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત થાય તેવી સંભાવના છે। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે પણ દિલ્હીમાં ચર્ચા થાય તેવી પૂરેપૂરી સંભાવના જે છે તે જોવા મળી રહી છે। આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે દીક્ષિત જોડાશે। દીક્ષિત, જે રીતે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ત્રણેય મધરાત્રે દિલ્હી ખાતે પહોંચ્યા છે। આવનારી ચૂંટણીઓને લઈને દિલ્હી ખાતે ચર્ચા કે પરમ દિવસથી કમૂરતા બેસી જાય છે અને કમૂરતા પહેલા જ નવું જે પ્રદેશ પ્રમુખનું આખું માળખું છે, જેમાં 4 મહામંત્રી છે, મંત્રી છે, ઉપાધ્યક્ષ છે, મીડિયેશનના પ્રવક્તા છે, તે આખું માળખું કદાચ જો આજે નક્કી થઈ જાય તો આવતીકાલ બપોર સુધીમાં આ માળખું અથવા તો આવતીકાલ સાંજ સુધીમાં માળખું જાહેર થઈ જાય છે। બાકી પછી 1 મહિના સુધી એટલે કે ઉત્તરાયણ સુધી કમૂરતા ચાલશે। એટલે કે ભારતીય જનતા પાર્ટી મુહૂર્તમાં બહુ માનતી હોય છે, ત્યારે ભાવિક જે પ્રમાણે સૂત્રો દાવો કરી રહ્યા છે તે પ્રમાણે દિલ્હી ખાતે પીએમઓમાં બેઠક શરૂ છે। આ બેઠકમાં ઘણા બધા મુદ્દે ચર્ચા, પરંતુ સૌથી પહેલું નવું સંગઠન, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથે છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી 4 ઝોનમાં એક મહામંત્રી છે તે બનાવવા છે તે જઈ રહી છે। તેની સાથે જ પ્રદેશ પ્રમુખનું આખું માળખું એટલે કે ઉપપ્રમુખ, પ્રવક્તા, વક્તા, આ બધી જ નિમણૂક તો છે તે ખૂબ ઝડપથી કરવા જઈ રહી છે। જે તમામ મોરચાના પ્રમુખ છે તે તમામ મોરચાના પ્રમુખ, યુવા મોરચાના પ્રમુખ પણ બદલા છે, યુવા મોરચાના પ્રમુખ એટલે કે આ જેટલું બની શકે તેટલું લિસ્ટ પૂરું કરવા માટેની બેઠક છે તે અત્યારે દિલ્હી દરબારમાં થઈ રહી છે। અને જગદીશ વિશ્વકર્મા, ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, આ તમામ નેતાઓના ધામા છે તે દિલ્હી દરબારમાં છે ને પીએમઓમાં જે મોટી બેઠક છે તે ચાલશે ને તેમાં પીએમ મોદી, તેની સાથે જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, આ તમામ નેતાઓ છે તેમાં ગુજરાતના માળખાને લઈને ચર્ચા થશે। જી દીક્ષિત, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ। તો જે રીતે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પીએમને મળવા માટે જઈ રહ્યા છે, સાથે જ એક બેઠક પણ ત્યાં થઈ રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ છે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ત્યાં ઉપસ્થિત છે, સાથે જ જેપી નડ્ડા સાથે પણ એક અગત્યની મુલાકાત અને બેઠક થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। પણ એની વચ્ચે ગઈકાલે બપોરના સમયે અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગરની મુલાકાત જે છે તે પણ હર્ષ સંઘવીએ કરી હતી અને ઓચિંતા રાત્રિના સમયે સમાચાર મળે છે કે હર્ષ સંઘવી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે પહોંચ્યા છે। કિશન મારી સાથે જોડાયા છે। કિશન, જે રીતે ગત રાત્રિથી જ સમાચાર મળ્યા કે ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના જે અધ્યક્ષ છે જગદીશ વિશ્વકર્મા એ દિલ્હી ખાતે પહોંચ્યા છે। અત્યારે પીએમઓ સાથે એક બેઠક પણ જે છે તે થઈ રહી છે। બિલકુલ ભાવિક, જે રીતે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નવા પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક થઈ અને ત્યારબાદ મંત્રીમંડળમાં જે રીતે ધડમૂળથી ફેરફાર આવ્યા, ઘણા બધા મંત્રીઓને પડતા મુકાયા, હર્ષ સંઘવી
પ્રવચન સાથે નાયબ મુખ્યમંત્રી તથા સ્વતંત્ર હવાલો ગૃહનો સોંપાયો અને ત્યારબાદ નવા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા સહિત તમામ લોકો છે એ દિલ્હી પહોંચ્યા છે અને આ ત્રણેય વ્યક્તિ છે એ ત્રણેય વ્યક્તિઓએ ત્યાં મહત્વની મિટિંગો પણ કરી છે. પીએમઓ સાથેની પણ એક મુલાકાતની ચર્ચા છે. મહત્વની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જગદીશ વિશ્વકર્માની નીચેની જે આખી ટીમ છે એ નવી ટીમની જે નિમણૂકો છે એ નવી ટીમની નિમણૂકમાં સંગઠનનું જે માળખું છે એને લઈને પણ મહત્વની ચર્ચા. સાથે જ જે રીતે ગુજરાતનો આગામી રોડમેપ છે, રોડમેપને લઈને પણ આવનારા સમયમાં કોમનવેલ્થ જ્યારે ગુજરાત આવી રહ્યું છે ત્યારે તેને લઈને પણ મહત્વની ચર્ચા અને જે સાંપ્રત જે કઈ પરિસ્થિતિઓ છે ગુજરાતની તમામ મુદ્દાઓને લઈ અને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને જે આખી ટીમ છે જગદીશ વિશ્વકર્મા એ ત્રણેય જે મુખ્ય આગેવાનો છે દિલ્હી પહોંચ્યા છે અને ત્યાં મહત્વના જે મુદ્દાઓ છે એ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ચાહે ભારતીય જનતા પાર્ટીના સંગઠનની વાત હોય, સરકારના આવનારા સમયના મેપની વાત હોય, આ તમામ દિશામાં ચર્ચાઓ કરવામાં આવશે. ભાવિક જી કિશન, ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ. તો જે રીતે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કે જ્યાં પીએમઓ સાથે બેઠક શરૂ થઈ ચૂકી છે. આ બેઠકની અંદર ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત જે છે તે રહ્યા છે અને સંગઠનના માળખાનો જે ફેરફાર લઈને જે કરવાનો છે તેને લઈને આખો એક રોડમેપ તૈયાર કરવામાં આવશે. જો કે મંત્રીમંડળનું વિસ્તરણ થયા બાદ પહેલી વખત આ ત્રણેય વ્યક્તિ, આ ત્રણેય ચહેરાઓ જે છે તે અચાનક દિલ્હી દરબાર ખાતે પહોંચતા ગુજરાતની રાજનીતિમાં અનેક તર્ક વિતર્ક અને અનેક ચર્ચાઓ જે છે તેમણે જોર પકડ્યું છે અને રાજકારણમાં ભર શિયાળે થોડો ગરમાવો જે છે તે જોવા મળી રહ્યો હશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ ત્રણેય ચહેરાઓ ફરી ગુજરાતમાં આવશે ત્યારે ખબર પડશે કે મિટિંગ અને બેઠકની અંદર કયા પ્રકારની ચર્ચા થઈ અને આગામી સમયમાં જે માળખાની અંદર જે ફેરફાર સહિતની જે વાતો કરવામાં આવી રહી છે એ વાતોને લઈને કયા પ્રકારનો ભારતીય જનતા પાર્ટી છે તેના દ્વારા એ નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે. સાથે જ નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ પ્રથમ વખત દિલ્હીની મુલાકાત જે છે તે લેવા માટે પહોંચશે અને ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરવાની છે. એ મુલાકાત શું સૂચવે છે એ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે ત્યાં ઉભો થઈ રહ્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ મુલાકાતને લઈને ગુજરાતની અંદર શું નવા જૂની થાય છે.